હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમ્પ્યુટર ચેપ્ટર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો અહીંયાથી આપણે જાવા લેંગ્વેજની સ્ટાર્ટિંગ થાય છે. હવે પછીનો જે ભાગ છે તે આપણે જાવાનો ભણવાનો છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિઓ. આપણને પહેલાં તો એમ સવાલ થશે કે ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટ એટલે કોઈ વસ્તુ કે સોફ્ટવેરની સિસ્ટમમાં આપણે કેટલીક વખત વિશ્લેષણ કરીએ, કોઈ ડિઝાઇન કરીએ, એનો અમલીકરણ અને એમની અંદર નોંધપાત્ર જે ભૂમિકાઓ ભજવાય છે પદ્ધતિ ક્રિયા માટેની, તો એ બધું ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિઓ છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં પરિચયની અંદર તેના બે ટાઈપના પ્રોગ્રામિંગ છે. બે ટાઈપના પ્રોગ્રામિંગ છે. એક છે ઓબ્જેક્ટ આધારિત અને બીજું છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960થી 1980ના દાયકાના મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં તે મુખ્ય પદ્ધતિ તરીકે ઉપજી આવી હતી. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં તેનું કેન્દ્રબિંદુ ઓબ્જેક્ટ હોય છે. ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એકસાથે ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ C++, જાવા, C#, VB.NET, ASP.NET અને PHP જેવા પ્રોગ્રામિંગ ભાષાઓને સમર્થન આપે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણે જો એક પુસ્તકાલય વિનિયોગ માટેનો સોફ્ટવેર, તો આપણે એને માટે કયા કયા ઓબ્જેક્ટ વિચારી શકીએ? તો એમાં પહેલાં આવશે સ્ટુડન્ટ, બીજું આવશે બુક, ત્રીજું આવશે લાઇબ્રેરિયન. તેવા ઓબ્જેક્ટ આપણે વિચારીએ. તેમજ તે ઓબ્જેક્ટ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, તો તે પણ આપણે વિચારવું પડે. બીજું છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ. કેન્દ્રબિંદુ પરની ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. ઉદાહરણ તરીકે જો આપણે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે વિદ્યાર્થી, નોંધણી, પુસ્તક વિતરણ, પુસ્તક પાઠ કરવું અને દંડ ગણતરી જેવા વિભાગો બનાવવા પડે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગની સમસ્યા. પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય અને તેમાં ફેરફાર થઈ જાય છે, એથી તે સુરક્ષિત નથી. ઓબ્જેક્ટ આધારિત ભાષા. કોમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટ માટે નીચેના 4 ગુણધર્મો પૂરા પાડે છે. એક છે એબ્સ્ટ્રેક્શન, બીજું એન્કેપ્સ્યુલેશન, ત્રીજું છે પોલિમોર્ફિઝમ, ચોથું ઇનહેરિટન્સ. ઓબ્જેક્ટ. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એટલે દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે. કેટલીક વસ્તુઓ હયાત ભૌતિક સ્વરૂપે તમે એને સ્પર્શ કરી શકો છો અને કેટલીક વસ્તુઓ અમૃત સ્વરૂપ એટલે કે જેને આપણે સ્પર્શ કરી ન શકતા હોય તેવું. ભૌતિક સ્વરૂપે જે વસ્તુઓની હયાતી છે તેમાં વ્યક્તિ, કોઈક વસ્તુ કે પછી મોબાઈલ વગેરે હોઈ શકે. જ્યારે જે અમૃત સ્વરૂપે જે વસ્તુઓને સ્પર્શ ન કરી શકીએ તેવું, તો તારીખ, સમય વગેરે જેવી વસ્તુ. ઓબ્જેક્ટ સાથે કેટલાક પદ સંકળાયેલા છે. તેમાં પહેલું છે સ્ટેટ અને બિહેવિયર. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટના લક્ષણો જેમ કે વ્યક્તિનું નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય વગેરે વગેરે પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ છે. સ્ટેટ. ઓબ્જેક્ટને ઓળખવા માટે તેની લાક્ષણિકતાની કિંમત અને વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. બિહેવિયર. મેથડ. ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય છે તે.
ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, એનું સ્થાન, એનું નામ વગેરે. ડેટા ફિલ્ડ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ. મેમ્બર કે ફીચર. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ વિવિધ ડેટા, એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે જે એક સમાન એટ્રીબ્યુટ, બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોય છે. એટલે એક સમાન જે લાક્ષણિકતાઓ હોય તે એક ક્લાસ તરીકે ઓળખાય છે. હવે આપણે પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈએ તો કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતાઓ અને બિહેવિયર ધરાવતા હોય છે, પણ ફક્ત કેટલાક સ્ટેટ કે એના ડેટાની ડેટાની કિંમત એકબીજાથી જુદી પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા માટે સમર્થન કરે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપણી પાસે વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો કોઈ પર્સન નામનો ક્લાસ છે, તો દરેક વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે. તેના સ્ટેટ એટ્રીબ્યુટની કિંમતથી તે ઓળખાય છે. નીચે આપણને એક પર્સન નામનો ક્લાસ આપેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે પર્સન નામના ક્લાસમાં દરેક વ્યક્તિ એક અલગ અલગ ક્લાસ છે. એની અંદર ડૉક્ટર મીરા વડોદરા ફિમેલ, એની બર્થડેટ ડૉક્ટર, એ રીતના એના દરેકનો એક ઓબ્જેક્ટ અલગ અલગ આપેલો છે. એ જ રીતના મિસિસ બીના સુરત ફિમેલ, આર્કિટેક્ટ. આમ આપણને દરેક ક્લાસના અલગ અલગ ઓબ્જેક્ટ અહીંયા તમને જણાવેલા છે. આ દરેક ઓબ્જેક્ટ તમે જોઈ શકો છો. આ એક પર્સન નામનો ક્લાસ બનાવેલો છે, જેની અંદર તેના અલગ અલગ ઓબ્જેક્ટ તમને જોવા મળે છે. ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ક્લાસ ડાયાગ્રામ અનેક સમૂહનો અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં
જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. UML એ એક વિઝ્યુઅલ મોડેલિંગ ભાષા છે, એટલે કે દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ એટલે કે OMG દ્વારા વ્યાખ્યાયિત કરેલી અને તેની જાળવણી કરે છે. UML સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ જણાવે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ. કેટલાક વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ બનાવવાનો છે. ક્લાસ ડાયાગ્રામ એ કોઈ ફક્ત રેખાકૃતિ છે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડાઈ શકે. આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ માટે વ્યાપકપણે વપરાય છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈપણ ક્લાસને રજૂ કરવા માટે આઇકોન તેના નીચે પ્રમાણે હોઈ શકે: નેમ, એટ્રીબ્યુટ, બિહેવિયર, અને દરેકનો સમાવેશ એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલો હોય, જેમાં સૌથી ઉપરનો ભાગ ક્લાસનું નામ હોય, વચ્ચેના ભાગમાં તેનો એટ્રીબ્યુટ કે તેની પ્રોપર્ટી હોઈ શકે, અને સૌથી નીચેના ભાગમાં ક્લાસનું બિહેવિયર, તેનો ઓપરેશન્સ અને તેના મેથડ હોઈ શકે છે. અહીંયા તમને UML પ્રણાલિકાની ક્લાસની સચિત્રિત રજૂઆત દર્શાવેલી છે, જેમાં તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં ક્લાસનું નામ છે, બીજામાં એની વિઝિબિલિટી એટ્રીબ્યુટ એટલે ડેટા ટાઈપ, જેની અંદર ઇનિશિયલ વેલ્યુ આપેલી છે, વિઝિબિલિટી ઓપરેશન આર્ગ્યુમેન્ટ લિસ્ટ એટલે કે રિટર્ન ટાઈપ. અહીંયા એક પર્સન ક્લાસની રેખાકૃતિ દર્શાવેલી છે, જેમાં એનું નામ સ્ટ્રિંગ, સિટી એ પર્સન એ ક્લાસનું નામ છે, એની વિઝિબિલિટી એટ્રીબ્યુટ એની અંદર કયા એટ્રીબ્યુટને ડેટા ટાઈપ છે, તો નેમ માટે સ્ટ્રિંગ, સિટી માટે સ્ટ્રિંગ, જેન્ડર કેરેક્ટર લીધું છે અને કેરેક્ટરની વેલ્યુ પણ આપેલી છે, ઇનિશિયલ વેલ્યુ m. બર્થ ડેટ માટે ડેટા ટાઈપ લીધી છે ડેટ. પ્રોફેશન માટે સ્ટ્રિંગ. નીચેનો ભાગ દેખાય છે જે વિઝિબિલિટી ઓપરેશનનો છે, જેની અંદર સેટ બર્થ ડેટ, ડેટ એટલે કે DINT, M મંથ INT અને યર INT એટલે ઇન્ટીજર વેલ્યુ. આ બધી ઇન્ટીજર વેલ્યુ ડેટ માટે છે. ચેન્જ સિટી, ન્યૂ સિટી સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ ડિસ્પ્લે એટલે કે આટલી વસ્તુ એને ડિસ્પ્લે કરવાની છે. પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવામાં મદદરૂપ માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવેલો છે. તેણે ક્લાસનો દરેક એટ્રીબ્યુટ અને કાર્યનો સમાવેશ કરવાની જરૂર નથી. એટ્રીબ્યુટની વાક્ય રચના નીચે પ્રમાણે છે: મોટા કૌંસ, કોણિયા કૌંસમાં વિઝિબિલિટી, કોણિયા કૌંસમાં એટ્રીબ્યુટ નેમ, મોટો કૌંસ, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ ઇનિશિયલ વેલ્યુ અને મોટો કૌંસ બંધ. અહીંયા જે ચોરસ મોટા કૌંસની જોડી લખવામાં આવી છે એ બાબત વૈકલ્પિક છે, પરંતુ કોણિયા કૌંસની જોડીમાં લખેલી બાબત કિંમત વપરાશકર્તાને જણાવવી પડે છે. અહીંયા દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી અહીં 4 પ્રકારની હોય છે. એક છે અંગત, બીજી સુરક્ષિત, ત્રીજી જાહેર અથવા પેકેજ. અંગત દર્શાવવા માટે અંડરસ્કોર, સુરક્ષિત દર્શાવવા માટે #, જાહેર દર્શાવવા માટે પ્લસ અને પેકેજ માટેના સંકેત
જે સંકેતો વાપરવામાં આવે છે. દ્રશ્યતા વિશે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલનો નિર્દેશ કરે છે. ડેટા ટાઈપ તેની પ્રારંભિક કિંમત, પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરે છે. માત્ર એટ્રીબ્યુટના નામ ફરજિયાત, અન્ય તમામ બાબત વૈકલ્પિક છે. એટ્રીબ્યુટ ડિક્લેર કરવા માટેના કેટલાક ઉદાહરણ આપ્યા છે અહીંયા. નેમ સ્ટ્રિંગ. હવે તમે અહીંયા જોજો, અહીંયા બેલેન્સ માટેની વિઝિબિલિટી કઈ છે, તો એ અંગત વિઝિબિલિટી બેલેન્સ ફ્લોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0.0. યુએમએલની સંકેત લિપિ માટે નીચેની વાક્યરચના વાપરીને જાણી શકીએ. વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર લિસ્ટ સેપરેટ બાય કોમા, રિટર્ન ડેટા ટાઈપ. અહીંયા મેથડનું ઉદાહરણ જોઈએ તો સેટ બર્થ ડેટ એ એક મેથડ છે. અહીંયા એની અંદર DINT, MINT, YINT એને પેરામીટર દ્વારા સેપરેટ પણ કરેલા છે કોમા દ્વારા. INT એ એની ડેટા ટાઈપ છે. પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય. બાય ચાન્સ ઉદાહરણ જોઈએ જેન્ડર, તો જેન્ડર માટે કેરેક્ટર ડેટા ટાઈપ લીધી છે અને M એની ઇનિશિયલ વેલ્યુ છે. પ્રાચલ ફક્ત વાંચી જ શકાય છે, તેવા છે કે નહીં તેનો આધાર તેના નિવેશ તથા નિર્ગમ તરીકે જણાવી શકાય છે. કે આપણે પ્રાચલને ફક્ત વાંચી જ શકીએ એવું જરૂરી હોતું નથી. એનું એન્ટર અને એનું આઉટપુટ શું મળે તેના પર આધાર રાખે છે. UML રેખાકૃતિ વિનિયોગ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે તેના ઉપર આધારિત નથી. કેટલાક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ એટ્રીબ્યુટ અને કાર્યોને પ્રમાણભૂત UML સંકેત લિપિને જણાવવાને બદલે પ્રોગ્રામિંગ ભાષાના વધુ પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. આ પદ્ધતિ જ્યાં સુધી દરેક સંબંધિત વ્યક્તિ માટે અર્થપૂર્ણ રહે ત્યાં સુધી તે બરાબર છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. સ્ટેટ એટલે કે એની ડેટા ટાઈપ. ઓબ્જેક્ટ ચલિત હોય જેવી રીતના કે પર્સન ક્લાસના ઓબ્જેક્ટ એટલે કે ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જુઓ, મેં તમને પહેલાં ઓબ્જેક્ટ બતાવેલા હતા પર્સન ક્લાસના. તો અહીંયા P1 જે છે, આ તમે P1 પર્સન જુઓ છો, તેમાં એક આ P1 પર્સન એ ઓબ્જેક્ટ અને બીજો ઓબ્જેક્ટ, આમ બંને ઓબ્જેક્ટ એને આપણે ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એન્કેપ્સ્યુલેશન. કોઈપણ કોમ્પ્યુટર પ્રોગ્રામને બે મૂળ અંગત હોય છે, જેમાં ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેને એક ઘટક તરીકે જુએ છે. ડેટા અને કાર્યની. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગને ડેટાની કિંમત બદલી શકાય છે, તેથી તે સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એન્કેપ્સ્યુલેશન દ્વારા લાવી શકીએ. અહીંયા ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટક વડે ડેટાના ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિત બક્ષવામાં આવે છે, જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે, જેને આપણે એન્કેપ્સ્યુલેશન કહીએ છીએ. હવે આપણે જોઈએ એન્કેપ્સ્યુલેશન એટલે શું. ડેટા અને મેથડને લપેટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણેલા હોય તેને આપણે અંગત એટલે કે પ્રાઇવેટ ડિક્લેર કરીએ
તો ક્લાસના અંગત સભ્ય બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકીએ છીએ. એન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે, એ આપણે પછી જોઈશું. આમ એન્કેપ્સ્યુલેશન શું કરશે? ડેટાને છુપાવી દેશે. એન્કેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવવાથી સલામત રાખે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ સાર્વજનિક ડેટા વિસ્તાર માટેની માહિતીની વહેંચણી માટે સામાન્ય રીતે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેનાથી વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ્સ વડે સાર્વજનિક ડેટાને સીધો મેળવવાની ક્રિયાને અટકાવે છે. આમ તેને સીધો મળવા દેતો નથી. સાર્વજનિક ડેટા એટલે વૈશ્વિક ચલ સિવાયના ડેટાનો ઉપયોગ. ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે, પરંતુ તેના માલિકને સંદેશો મોકલીને ડેટા બદલી શકે છે, પણ એ જાતે ડેટા બદલી શકતો નથી કોઈ પણ બીજા ઓબ્જેક્ટનો. જેવી રીતના કે આપણે જોયું કે ત્યાં ડૉક્ટર મીરા અને પ્રોફેસર શ્યામ આ બંનેનો ડેટા છે, તો આ બંને એકબીજાના ડેટાને બદલી શકશે નહીં. એ ફક્ત એકબીજાને મેસેજીસ કરી શકશે કે ભાઈ તમારો આ ડેટા બદલવાનો છે, પણ એ બંને એકબીજાના ડેટામાં ઇન્ટરફિયર કરી શકશે નહીં. ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ તેની અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા છે. એબ્સ્ટ્રેક્શન એટલે શું? એબ્સ્ટ્રેક્શન એટલે એક આંટી, ઘૂંટી કે ગૂંચને છુપાવે છે. તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે જણાવે છે તે પ્રોસેસ જણાવતો નથી. આપણી જિંદગીમાં ટેલિવિઝન એ આપણું વાસ્તવિક ઉદાહરણ છે. ટેલિવિઝનને આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ, ચેનલ બદલી કરી શકીએ છીએ, અવાજનું માપ નક્કી કરી શકીએ છીએ, પરંતુ આપણે તેની આંતરિક રચના જાણતા નથી કે તે કેવી રીતના હવાથી તાર દ્વારા સંકેતો ઝીલીને એનું રૂપાંતરણ કરીને એ આપણને પ્રદર્શિત કરે છે. આમ આપણે એના આંતરિક કાર્ય તથા બાહ્ય સેતુથી તદ્દન અલગ છીએ. તેની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ ફક્ત આપણે કેટલો કરીએ છીએ? પાવર બટન દબાવવું, ચેનલ બદલવી અથવા તો તેના અવાજના વોલ્યુમમાં ફેરફાર કરવો. આ ફક્ત બાહ્ય ઉપયોગ છે, પણ તેના અંદરના કાર્યમાં કોઈ પણ આપણે કામ કરી શકતા નથી. તો ડેટા એબ્સ્ટ્રેક્શન પણ એવી જ કાર્યરીતિ છે કે જે તે વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે. એ આપણને ફક્ત આઉટપુટ આપે છે, પણ એ કઈ રીતના આવ્યું એની પ્રોસેસ કદી પણ જણાવતા નથી. અહીંયા એક ઉદાહરણ છે કે આપણે સી પ્રોગ્રામમાં સ્ક્વેર રૂટ 25 અને પ્રિન્ટએફ હેલો વર્લ્ડ જેવા વિધેયનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે કદી વિચાર્યું કે આ સ્ક્વેર રૂટ જે છે ઇનબિલ્ટ ફંક્શન એ કેવી રીતના વર્ક કરે છે? મેથ.h લાઇબ્રેરી આપણે અંદર કોલ કરાવીએ છીએ, કેવી રીતના અંદર આવી જાય છે અને એની પ્રોસેસ થાય છે. પ્રિન્ટએફ ઇનબિલ્ટ વિધેય છે, એનો ઉપયોગ કેવી રીતના થાય છે? નથી વિચાર્યું. આપણે ફક્ત એને ત્યાં મૂકીએ છીએ કે ભાઈ આઉટપુટ પ્રિન્ટ કરાવવાનું છે, તો પ્રિન્ટએફને કરો. જરૂરી નિવેશ ડેટા પ્રાચલો સાથે ઉપયોગ કરતા નિમિત્ત વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. હવે આપણે એના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને એક સી પ્રોગ્રામ વડે ડેટ પ્રકારનો ડેટા જણાવીએ. ડેટા 3 ઘટકોનો બનેલો હોય છે.
ડેટનો જે ડેટા છે તે 3 ઘટકોનો બનેલો છે: દિવસ, માસ અને વર્ષ. હવે ડેટાનો મૂળભૂત પૂર્ણાંક સંખ્યા પ્રકાર કયો રહેશે? પૂર્ણાંક એટલે પ્રિમિટિવ ઇન્ટીજર ડેટા ટાઈપ. ડેટા ડીફ નામનું વિધેય લઈએ, એટલે કે 2 તારીખ પ્રાચલ તરીકે લેવામાં આવે અને તેમની વચ્ચે કેટલા તારીખ અને દિવસ કે વર્ષનો ડિફરન્સ છે તેની કિંમત પરત આપે. આ વિધેયનો ઉપયોગકર્તાએ જણાવવાની જરૂર નથી કે 2 તારીખના તફાવતની ગણતરી કઈ રીતે થાય. ફક્ત આપણે સિગ્નેચર એટલે શું જણાવીશું? વિધેયનું નામ, પ્રાચલની સંખ્યા, તેનો પ્રકાર, તેને પરત મળતી કિંમતના પ્રાચલનો પ્રકાર. જે કોઈ કારણથી તફાવત શોધવાની પ્રક્રિયામાં ફેરફાર થાય તો આ વિધેય વાપરનાર પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં તેની અસર થતી નથી. જો કોઈ કારણસર તફાવત શોધવાની પ્રોસેસ કંઈક અંદર બદલાઈ જાય, કોઈક નવું અંદર ઇન્ટર થાય તો આપણને એના વિધેય વાપરનારને કોઈ પણ પ્રકારનો ફેરફાર કે કોઈ પણ પ્રકારની અસર થતી નથી પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં. આમ ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક પ્રકારની રૂપરેખા છે, એક પ્રકારનું ટેમ્પલેટ છે, ઢાંચો. સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તે કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. બહારની દુનિયા સાથે તે દૃશ્યમાન થતું નથી. તે ડેટા પ્રકારની અમૂર્ત રીતભાત. પણ તેનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય રહે છે. તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ અસર કર્યા વિના જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકે છે. ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણમાં સી, સી++, ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ એટલે કે એડીટી અથવા સ્ટ્રક્ચર્સ અને સી++, જાવાના ક્લાસ. આ ઉદાહરણોમાં એડીટી એ ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને તેની ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવીએ છીએ, પણ પ્રક્રિયાનો અમલ કઈ રીતે થાય છે તે બતાવતા નથી. ડેટા એન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત એટલો જ છે કે એન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત કરે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત રાખે છે. બરાબર છે. આગળ વધીએ આપણે. મેસેજિંગ. ઓબ્જેક્ટ આધારિત ભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. એન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે, જે મેથડને ઓળખે છે. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એકસરખી મેથડો હોઈ શકે, જેવી રીતના કે ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ હોય. ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે, જેવી રીતના કે કોઈક ટાઈમમાં. પર્સન નામના અન્ય ક્લાસમાં એક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરવા અને વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરવા બંનેની એક જ નામની મેથડ એટલે કે ડિસ્પ્લે વપરાઈ હશે. જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે ત્યારે કઈ મેથડનો અમલ કરવાનો છે તે કઈ રીતે જાણવું? તો જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવી છે તેની મદદથી તે નક્કી થાય છે. જેમ કે પર્સન ક્લાસમાં જો ડિસ્પ્લે વપરાય તો એ ફક્ત પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડનો જ ઉપયોગ કરશે, એ બીજા કોઈ ક્લાસની ડિસ્પ્લે મેથડનો ઉપયોગ કરશે નહીં. કે ડેટ ક્લાસની જે ડિસ્પ્લેની મેથડ હતી તેનો ઉપયોગ કરશે નહીં. એ ફક્ત અને ફક્ત તે જ ક્લાસના ઓબ્જેક્ટ વડે જે મેથડ બની છે, જે મેથડનો ઉપયોગ થયો છે તે જ મેથડનો ઉપયોગ કરશે. પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એક મેથડની અંદર આપણને પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. જેમ કે આપણે 2 સંખ્યાઓની મોટી સંખ્યા શોધવી હોય તો આપણે મેક્સ વિધેય લખ્યું હશે,
આ વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યા લે છે. મોટી પૂર્ણાંક કિંમત પરત આપે. હવે મેક્સ નામનું એક વધારે વિધેય આપણે વાપરવા ઈચ્છીએ છીએ. કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધવા માટે. આ વિધેય તે એરે અને તે કદને પ્રાચલ તરીકે લેશે, એટલે મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત આપશે. આમ એક જ નામના એક કરતાં વધુ વિધેય વ્યાખ્યાયિત કરવા શક્ય છે. કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં આ પ્રશ્નનો જવાબ ના હશે, પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ તેની સિગ્નેચર એટલે કે પ્રાચલની સંખ્યા અને પ્રકાર એટલે કે સિગ્નેચર પ્રાચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે ત્યાં સુધી તે પ્રશ્નનો જવાબ હા છે. એટલે કે શું થશે? મેથડ એ પ્રાચલની સંખ્યા અને તેના પ્રકારથી જ્યાં સુધી અલગ મળશે તો એ તમને પ્રશ્નનો જવાબ કેવો? હા મળશે. હવે બાય ચાન્સ આપણે એરેમાં લીધી તો આપણે એરેમાં 5 સંખ્યા લઈએ છીએ, તો 5 સંખ્યામાંથી આપણે જે મહત્તમ સંખ્યા શોધવાની છે મેક્સ મેથડનો ઉપયોગ કરીને, તો આપણે એ પ્રમાણે શોધી શકીએ છીએ, કારણ કે આપણી જે અંદરની સંખ્યા હશે તે કોઈ નંબર મળવાનો નથી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એટલે એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી આપણે અલગ થઈએ તો આ જે લાક્ષણિકતા છે તેને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથે પદાવલી લખવાની પણ છૂટ આપે. અહીંયા તમને date1 અને date2 એમ બે પદાવલી વાપરી છે. બંને સહકાર્ય ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. માઇનસ પ્રક્રિયા એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા જેમ કે n1 માઇનસ n2 કરતાં અલગ રીતે કરવામાં આવે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સહકાર્યના ડેટા પ્રકારને આધારે અલગ કરવાનો છે. આ પ્રકારની બહુરૂપતા એટલે ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. ઓપરેન્ડ્સ એટલે બંને સરખા કાવ્ય. date1 અને માઇનસ date2 એમ બે પદાવલી છે. તેવી જ રીતના n1 માઇનસ n2, તો એનાથી અલગ કઈ રીતે કરીએ? તો એના માટે જે વપરાય તે ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય છે. આમ બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. એક છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એગ્રીગેશન અને કોમ્પોઝિશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તો તેને આપણે એગ્રીગેશન કહીએ છીએ અથવા કોમ્પોઝિશન કહીએ છીએ. અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરીએ, જેવી રીતના કે મધરબોર્ડ એ કોમ્પ્યુટરનો એક ભાગ છે. હવે કોમ્પ્યુટર મધરબોર્ડ સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. સ્ક્રીન સ્વયં જ લંબાઈ, પહોળાઈ, મોડેલ જેવા ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોઈ શકે. એ જ રીતે મધરબોર્ડ તો એના મોડેલ, કંપનીના ગુણધર્મો વગેરેનો એક ક્લાસ હોય. જ્યારે કોમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે મધરબોર્ડ અને સ્ક્રીન આ બંને ઓબ્જેક્ટના એટ્રીબ્યુટનો અંદર સમાવેશ કરેલો હશે. આ રીતે તેમાં સમાવેશનો નિર્દેશ કરેલો છે. આપણે પર્સન ક્લાસમાં પણ ફેરફાર કરીએ. નેમ અને એડ્રેસ બનાવીએ. નેમ ક્લાસમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ
ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટ્રીબ્યુટ છે. એડ્રેસ ક્લાસમાં હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ, પિનકોડ વગેરે એટ્રીબ્યુટ છે. પર્સન ક્લાસને બદલીએ અને એટ્રીબ્યુટના નામ, નેમ અને એડ્રેસને બદલીને એનએમ અને એડીડીઆર રાખીએ. એનએમ એટલે નેમ અને એડીડીઆર એટ્રીબ્યુટનો ડેટા પ્રકાર અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસનો જ. એટલે પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટ છે. આ તમે જોઈ શકો છો. નેમ અને એડ્રેસ. તો પર્સન ક્લાસમાં નેમ એટલે કે એનએમ તો નેમ અને એડ્રેસ તો એડીડીઆર એટલે એડ્રેસ. આ બંનેના એટ્રીબ્યુટ છે પર્સન ક્લાસમાં. એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે, એટલે જુદા જુદા સંબંધને રજૂ કરે છે. એગ્રીગેશન કોઈ ક્લાસ જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. જેવી રીતના કે મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે, પણ કોમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. મધરબોર્ડ કોમ્પ્યુટર સાથે અભિન્ન રીતે સંકળાયેલું નથી. આ જ રીતે જો આપણે વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ તો એડ્રેસ એ એક જ વ્યક્તિ માટે હોય એ જરૂરી નથી. કોઈ 2 થી 3 વ્યક્તિની સ્ટ્રીટ નેમ કે એના એડ્રેસ સરખા હોઈ શકે. આમ મૂળભૂત એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એગ્રીગેશન એક ખાલી હીરાનું ચિહ્ન આપેલું જોવા મળે છે તમને. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ. કમ્પોઝિશન એ પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય. જેવી રીતના કે જો એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેનો આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જશે. જેવી રીતના કે પર્સન ક્લાસનો જો કોઈ ઓબ્જેક્ટ આપણે ડિલીટ કરીએ તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જશે. આમ નેમ એ અજોડ રીતે એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. એટલે કમ્પોઝિશન એ પૂર્ણ હીરાના ચિહ્ન એટલે ભરાયેલા હીરાના ચિહ્ન વડે પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં આવે છે. આમ આપણે પર્સન ક્લાસ અને નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ છે, જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એ એગ્રીગેશન રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું હોઈ શકે. તો કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે તો તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરી શકાય, પણ એડ્રેસ ઓબ્જેક્ટને નષ્ટ કરી શકાતું નથી. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય તે ઓનર ક્લાસ છે અથવા પૂર્ણ ક્લાસ છે અથવા એકત્ર ક્લાસ છે. જેવી રીતના કે પર્સન એ એગ્રીગેટિંગ ક્લાસનું ઉદાહરણ છે. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલા છે તેને સબ્જેક્ટ ક્લાસ અથવા આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખાય છે. જેવી રીતના કે નેમ અને એડ્રેસ એ એગ્રીગેટેડ ક્લાસનું ઉદાહરણ છે. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ જણાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. જે રીતના કે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે એટલે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે. તો બીજા શબ્દમાં કહીએ કે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસના વારસામાં મળે છે, એટલે ઇનહેરિટન્ટમાં મળે છે. એટલે ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ જેમ કે વિષયના લેક્ચર, તો આવા સંજોગમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને
વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યને નિર્દેશ કરે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ તમે કહી શકો અથવા ડિરાઇવ ક્લાસ, જ્યારે હયાત ક્લાસને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ કહેવામાં આવે છે. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટનો ક્લાસમાં તેમાં ડિક્લેરેશન ફરી લખ્યા વિના ઉપલબ્ધ હોય છે, જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય છે. આ ગુણધર્મ પુનઃઉપયોગી સુવિધા પૂરી પાડે છે. વધારામાં સબક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો વિસ્તૃત કરવા માટે કરી શકાય. સબક્લાસમાં જરૂર પ્રમાણે મેથડની ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. અહીંયા તમને ઇનહેરિટન્સનું ઉદાહરણ બતાવેલું છે, જેમાં તમે જોઈ શકો છો કે આ પર્સન નામનો સુપર ક્લાસ છે અને એની સાથે ટીચર નામનો સબ ક્લાસ જોડાયેલો છે. તો એની સામે જે સુપર ક્લાસ એટલે કે જે આ તીરનું નિશાન છે, તો સબ ક્લાસ તરફથી સુપર ક્લાસ તરફ નિર્દેશિત કરવામાં આવેલું છે, એટલે ઇનહેરિટન્સ બતાવેલું છે. એટલે ટીચર ક્લાસના જે ઓબ્જેક્ટ હશે તે ઇનહેરિટન્ટ મળશે. એટલે કે પર્સન ક્લાસના જે ઓબ્જેક્ટ એટલે કે એટ્રીબ્યુટ અને બિહેવિયર હશે તે ઓટોમેટિકલી ટીચર ક્લાસને લાગુ પડશે. આમ સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધ નિર્દેશ કરે છે. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. એટલે સુપર ક્લાસ જે છે તે એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવા માટે વપરાય, જ્યારે સબ ક્લાસમાં વધારાના એટ્રીબ્યુટ જે પહેલાં છે તે તો ઓલરેડી આવવાના જ છે સબ ક્લાસને, પણ વધારાની કોઈક વસ્તુ હોય તો વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ આદર્શ પદાનુક્રમ હોઈ શકે, જેવી રીતના કે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકીએ, એમ્પ્લોય ક્લાસમાંથી ટીચરનો ક્લાસ આપણે મેળવી શકીએ. આમ કર્મચારી એ એક વ્યક્તિ છે, શિક્ષક એ એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. એટલે પર્સનમાંથી તમને એમ્પ્લોય મળી જશે અને એમ્પ્લોયમાંથી તમને ટીચરનું પણ મળી જશે. કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. ઇનહેરિટન્સ ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અને વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવાય છે. સુપર ક્લાસ અને સબક્લાસ વચ્ચે એક પ્રકારનો કાઇન્ડ ઓફ સંબંધ હોય છે, એટલે એક પ્રકારનો સંબંધ હોય છે. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસના વારસામાંથી બનતો નથી, પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં બીજા અન્ય પ્રકારની રિલેશનશિપ કન્સ્ટ્રેઇન્ટ પણ દર્શાવવામાં આવે છે. આ બધો ખ્યાલ આપણે પુસ્તક કાર્યક્ષેત્રની મર્યાદા બહારનો છે, એટલે આપણે આનો ખ્યાલ અત્યારે આમાં નથી આવવાનો. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણ એ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અહીં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. આ ફેરફારમાં ઓબ્જેક્ટ કેન્દ્ર બિંદુ છે, જેમાં ડેટા અને ક્રિયાત્મકતા બંનેનો સમાવેશ થયેલો હોય છે. ક્લાસ એટલે એટ્રીબ્યુટ એટલે કે એને ડેટા કહી શકીએ. મેથડ બિહેવિયર અથવા ક્રિયાત્મકતા, જેને ભેગી કરીને માળખા તરીકે બધા ઓબ્જેક્ટ વચ્ચે સહિયારો ઉપયોગ કરે છે. ઓબ્જેક્ટને એકબીજાથી સ્ટેટ એટલે કે એની ડેટાની કિંમત છૂટી પાડે છે. એટ્રીબ્યુટની કિંમતોથી એક કરતાં વધારે ક્લાસ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ હોય છે, ત્યારે તેને આપણે એગ્રીગેશન અથવા કોમ્પોઝિશન કહી શકીએ છીએ.
જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે છે ત્યારે તે ધરાવનાર ક્લાસ ઓનર ક્લાસ અથવા તો હોલ ક્લાસ અથવા તો એગ્રીગેટિંગ ક્લાસ કહેવાય છે. ઓનર ક્લાસમાં સમાયેલ ક્લાસ સબ્જેક્ટ ક્લાસ અથવા પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ કહેવાય છે. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધોની સ્થિતિ રજૂ કરે છે. કમ્પેઝિશન બે ક્લાસ વચ્ચે અભિન્ન સંબંધોની સ્થિતિ જણાવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય ત્યારે તેને ઇનહેરિટન્સની સ્થિતિ કહેવામાં આવે છે. સામાન્ય લાક્ષણિકતામાં સુપર ક્લાસ રાખવામાં આવે છે અને વિશિષ્ટ લાક્ષણિકતાઓને સબ ક્લાસમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે એના ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુ તરફ આગળ વધીએ. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્રબિંદુ પર હોય? ઓબ્જેક્ટ. જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? સ્ટેટ. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓની વ્યાખ્યા કરવા માટે ક્લાસ. રહ્યું દ્રશ્યતાનું ચિહ્ન નથી તો ફુંડરડી. ઇનકેપ્સ્યુલેશન વડે ડેટાની સુરક્ષિતતા. એબ્સ્ટ્રેક્શન. ડેટાની સુરક્ષિતતા, ડેટાને છુપાવવો, ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું. કયો વિકલ્પ પોલિમોર્ફિઝમથી વડે પ્રાપ્ત થતો નથી? ડેટા હાઇડિંગ. એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? પૂર્ણ સંબંધ. ઇનહેરિટન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? એક છે સંબંધ. અને ક્લાસ ડાયાગ્રામ કમ્પેઝિશનમાં કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો ભરેલા હીરાના ચિહ્ન વડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું આ ચેપ્ટર 6 પૂરું થાય છે. હવે આપણે આગળનું ચેપ્ટર 7 જાવાની મૂળભૂત બાબતો એ જોવાના છીએ. જાવા એ સૌથી સરસમાં સરસ લેંગ્વેજ છે અને એને માટે આ ઓબ્જેક્ટનો ખ્યાલ હોવો જરૂરી છે. ઓબ્જેક્ટ અને ક્લાસ આ બંનેનો ખ્યાલ હોવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. તમે મને સાંભળ્યું એ બધું થેન્ક યુ વેરી મચ ટુ લિસનિંગ મી. ઓકે, ગુડ ડે એન્ડ ગુડ બાય.